નમસ્કાર, રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। લોકાયુક્ત મામલે મોદીને મોટો ફટકો, ગઈકાલે સર્વોચ્ચ અદાલત તો આજે હાઈકોર્ટ। નિંદ્રાધીન પોલીસ તંત્રના પાપે લાચાર બની ગયેલા શહેરીજનો, દોડે દહાડે લૂંટ ચલાવતી ટોળકીને ઝડપી પાડવામાં નિષ્ફળ ગયેલું પોલીસ તંત્ર। ગોરવા વિસ્તારની 22 જેટલી સોસાયટીના રહીશો તાલુકા અને સેવા સદનની હદના મામલે પ્રાથમિક સુવિધાઓથી વંચિત, રેફ્યુજી જેવી પરિસ્થિતિમાં જીવતા હોવાનું જણાવતા સ્થાનિક રહીશો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકાયુક્ત મુદ્દે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં કરેલી રીટને આજે કોર્ટે ફગાવી દેતા શહેર કોંગ્રેસે ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો। ગઈકાલે સર્વોચ્ચ અદાલતે મોદીજીની તમામ વિદેશ યાત્રીઓના સહભાગી એસાના રૂપિયાને 9100 કરોડ રાજ્યોની સરકારની તિજોરીમાં જમા કરવાનો આદેશ આપતા ભારે નામોશીભરી પરિસ્થિતિમાં મુકાયેલી મોદી સરકાર હજુ આઘાતમાંથી બહાર આવે તે પૂર્વે આજે ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વના ચુકાદામાં લોકાયુક્ત તરીકે જસ્ટિસ રિટાયર્ડ R.A. મહેતાની નિમણૂકને કાયદેસર ઠેરવતા મોદીજી માટે અત્યંત માઠા સમાચાર મળ્યા હતા। ચુકાદાથી દિગ્મૂઢ થઈ ગયેલી રાજ્ય સરકાર સુપ્રીમમાં જશે તે જોવું રહ્યું। હાઈકોર્ટના ચુકાદાને પગલે શહેર કોંગ્રેસમાં વિજયની લાગણી ફેલાતા આજે લકડીપુલ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। શહેર પોલીસ તંત્રને હંફાવતી લૂંટારૂ ટોળકી સતત સક્રિય બની છે। પોલીસ તંત્રની ઉદાસીનતાના પાપે શહેરીજનો ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે। શહેરના નિઝામપુરા સ્થિત ડિલક્સ સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા મનોરમાબેન મહેતા આજે સવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી ₹35,000 ઉપાડીને રિક્ષામાં બેસી પોતાના ઘરે જવા નીકળ્યા હતા। તેમના ઘર પાસે રિક્ષામાંથી તેઓ ઉતર્યા તે જ સમયે મોટરસાયકલ પર ધસી આવેલા બે ગઠિયા પૈકી એક જણાએ તેમના હાથમાંથી નાણાં ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા। દોડે દહાડે થયેલી ચીલ ઝડપથી સ્થાનિક રહીશોએ પોલીસ તંત્ર પર ફિટકાર વરસાવ્યો હતો। રાજ્ય સરકાર જ્યારે વિકાસના બળગા ફૂંકે છે ત્યારે શહેરના ગોરવા વિસ્તારની 22 જેટલી સોસાયટીના રહીશો હદના મામલે પ્રાથમિક સુવિધાથી વંચિત છે। ગોરવા પંચવટી જકાત નાકાથી જલારામ ટાઉનશીપ તરફની 22 જેટલી સોસાયટીના રહીશો છેલ્લા 20 વર્ષથી તાલુકા અને સેવા સદન વચ્ચે હદના મામલે પાણી તથા ડ્રેનેજની સમસ્યાથી પીડિત છે। આ વિસ્તારમાં રહેતા કોઈ પણ રહીશ મોતને ભેટે તો સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું તે મુશ્કેલ બની જાય છે। આજ રોજ સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે રેફ્યુજી કરતા પણ બદતર હાલતમાં જીવી રહ્યા છે। શું આજ છે વિકાસ? સેવા સદનનું તંત્ર આ બાબતે જાગૃત થશે કે પછી? વડોદરા મહાનગર સેવા સદનના જાડી ચામડીના અધિકારીઓના પાપે ગોરવા વિસ્તારમાં વડોદરા શહેર ખાડોદરા બની ગયું છે। ગોરવા આઈટીઆઈથી જતા માર્ગમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખાડો ખોદી દેવામાં આવ્યા બાદ કામગીરી બંધ કરી દેવામાં આવી છે। ખાડો ખોદ્યાના કારણે સ્થાનિક રહીશોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે। તેમજ આ ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। તંત્રની નિષ્ક્રિયતા સામે આજે સ્થાનિક કાઉન્સિલર સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। L&T કંપની દ્વારા ખેડૂત સંઘને થતા અન્યાયની હારમાળા ડીએનટીવી દ્વારા પ્રસારિત થઈ રહી છે, જે પૈકી આજે L&T કંપનીને જમીન આપવા માટે જાહેર કરવામાં આવેલ સંમતિ એવોર્ડ સમય મર્યાદામાં કરવામાં આવ્યો નથી, જેમાં ખેડૂતોએ તથા તલાટી કમ મંત્રી તારીખ સાથે સહીઓ કરી છે। વડોદરા મહાનગર સેવા સદનના બુદ્ધિહીન વહીવટદારો દ્વારા લાલબાગ બ્રિજની અટપટી ડિઝાઇનને એપ્રુવ કર્યા બાદ કરોડોના ખર્ચે ઉભા કરાયેલો પુલ અકસ્માત ઝોન બનવાની ભીતિ આજે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી દ્વારા સેવાઈ હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા તમામ શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે પૈકી લાલબાગ બ્રિજને મંજૂરી મળી હતી। આ માટે સેવા સદન દ્વારા મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટ સર્વિસીસ લિમિટેડને ડિઝાઇનથી માંડીને તમામ કામગીરી સોંપવામાં આવી હતી। આ કન્સલ્ટન્ટ્સ પાસે બુદ્ધિનો પણ ઇજારો હોય તેવી વિશ્વમાં ન જોવા મળે તેવી અજાયબી રૂપી ડિઝાઇન તૈયાર કરીને અને સેવા સદનના ME સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા તેમજ IAS તથા GS ની ડિગ્રી ધરાવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા
આ ડિઝાઇનને મંજૂરી આપી ગ્રાન્ટના નાણાં તથા પ્રજાના વેરાના નાણાંનો વ્યય કર્યો છે. ટાટા ટેલિસર્વિસીસ લિમિટેડની એકીકૃત ટેલિકોમ બ્રાન્ડ ટાટા ડોકોમોએ આજે શહેરમાં CDMA મંચ પર ઉચ્ચ સ્પીડના મોબાઈલ બ્રોડબેન્ડ સ્પીડના તેના શ્રેષ્ઠ વેચાણ ધરાવતા ફોટોન પરિવારમાં નવા ઉમેરા રૂપે ટાટા ડોકોમો ફોટોન મેક્સની રજૂઆતની જાહેરાત કરી હતી. ગુજરાત સર્કલમાં 2 શહેરોમાં ગ્રાહકોને ટાટા ડોકોમો ફોટોન મેક્સના લાભો મળશે. ટાટા ડોકોમો ફોટોન મેક્સ સેવાને લીધે ગ્રાહકો ગમે તે સમયે ગમે ત્યાંથી જોડાઈ શકશે. તાંદલજા ખાતેની કરોડો રૂપિયાની જમીનની ખોટી બાનાખાતો કરનાર માથાભારે યુસુફ કડિયાનો ભાઈ રફીકની DCB પોલીસે ધરપકડ કરી હતી. રફીક કડિયાએ તાલુકામાં પણ કેટલાક ખોટા બાનાખાતો કરીને જમીનના સોદા કર્યા હોવાનો મામલો આજે તાલુકા પોલીસે ટ્રાન્સફર વોરંટ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદથી મુંબઈ તરફ જતા આઈસર ટેમ્પાના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા દુમાળ ચોકડી પાસે ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ચાલકને નજીવી ઈજા થતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.